વંદે બ્રહ્મપુરાધિપં શ્રીસહજાનંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયં શ્રીપ્રાગજિહ્વાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજી સ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. વચનામૃતનો મર્મ અને મહિમા આપણે આ પ્રવચન માળામાં સાંભળી રહ્યા છીએ. ગઢડા પ્રથમના 15મા વચનામૃતમાં જેનું શીર્ષક છે ધ્યાન કરવામાં કાયર ન થવાનું. મહારાજે આ વચનામૃતની અંદર ભક્તિ કોને કહેવાય એની સુંદર વ્યાખ્યા કરી છે કે જેના હૈયાની અંદર ભગવાનની ભક્તિ હોય એને કેવા પ્રકારના વિચાર આવે, એની વૃત્તિ કઈ પ્રકારની હોય, એનું વલણ કઈ પ્રકારનું હોય, એની વિચારધારા કઈ પ્રકારની હોય, એનું વર્તન, આચાર, વિચાર, વ્યવહાર, બોલવું, ચાલવું કઈ પ્રકારના હોય, આંતરિક રીતે અને બાહ્ય રીતે, એની વાત મહારાજે આ વચનામૃતમાં કરી કે એક જ વિચાર હંમેશના માટે નજર સામે રહ્યા કરે કે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે. સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત પોતાના પ્રવચનની અંદર આ જ વાક્ય વારંવાર શ્રોતાઓની પાસે દોહરાવે છે, બોલાવડાવે છે કે મારે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને રાજી જ કરવા છે, રાજી જ કરવા છે, રાજી જ કરવા છે. આ ભક્તિ છે. આમાં મનધાર મૂકવાની વાત આવી. આપણા મનમાં ઈચ્છા થાય અને માળા કરીએ, આપણા મનમાં ઈચ્છા થાય અને દર્શને જઈએ, આપણા મનમાં ઈચ્છા થાય અને દાન ધર્માદો કરીએ, આપણા મનમાં ઈચ્છા થાય અને દંડવત માળા પૂજા પ્રદક્ષિણા કરીએ. સારું છે, ન કરીએ એના કરતા ઘણું સારું. પરંતુ પરિશુદ્ધ 100% ભક્તિ ક્યારે કહેવાય કે જ્યારે ભગવાન અને સંત કહે એ પ્રમાણે નિસ્તર્ક બુદ્ધિથી, દિવ્ય બુદ્ધિથી, ઉત્સાહથી, ઉમંગથી, મહિમાથી, નિર્માનીપણે, દાસ ભાવે, નિષ્કામ ભાવે, કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે અને માત્ર ભગવાન અને સંત મારા ઉપર રાજી થાય એવી પ્રકારની ભાવના સાથે કરવામાં આવે તો એને ભક્તિ કહેવાય. અને એટલા માટે યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર મેળાવની પ્રાર્થનામાં કર્યું કે મનમુખીમાં દેખાય ગુણ સારા, પરંતુ એ ગુણ ન કહેવાય. ભક્તિ એક આધ્યાત્મિક ઉત્તમ ગુણ છે. મનધારી રીતે ભક્તિ ગમે તેટલી કરવામાં આવે, મન સ્વાદે માળા ફેરવે ને ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય. ભક્તિ દ્વારા વ્યક્તિ માયામાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામની અધિકારી બની જાય છે. આ સિદ્ધાંત વાત છે. પરંતુ એ સદગુણને ભક્તિ ક્યારે કહેવાય કે જ્યારે
સંત અને ભગવાન પ્રગટ હોય એની કહેવા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે, મરજી પ્રમાણે કરવામાં આવે ત્યારે એ ભક્તિ કહેવાય છે. ભગવાન તથા સંત મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે. આ આપણી સાધનાનો એકડો છે અને આની અંદર જ્ઞાન આવ્યો, ધ્યાન આવ્યો, વૈરાગ્ય આવ્યો, ભક્તિ આવી, સમજણ આવી, નિષ્ઠા આવી. આમાં તમામ સાધન માત્ર આવી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનની અંદર સંતો હરિભક્તોને વાત કરતા કે આપણે સત્સંગમાં આવ્યા છીએ મનધાર્યું કરવા માટે નહીં, મનગમતું મૂકવા માટે આવ્યા છીએ. અને જે ભક્ત અને સાધક મનગમતું મૂકી અને ગુરુ અને ભગવાનની આજ્ઞા પ્રમાણે આચરણ કરે એની સાધનાની સમાપ્તિ જલ્દીથી થાય છે. એ સાચો સાધક બને છે, સાચો ભક્ત બને છે અને સાધ્ય એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો અને આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. મનમાં દ્રઢાવ કરવાની જરૂર છે, નિશાન બાંધવાની જરૂર છે. આ સાચો સત્સંગ છે. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના 11મા સ્કંદનો શ્લોક ટાંકીને વાત કરી કે જેવો હું સત્સંગે કરીને રાજી થાઉં છું એવો તપે કરીને નહીં, વ્રતે કરીને નહીં, દાને કરીને નહીં, કોઈ સાધને કરીને નહીં, પર સત્સંગે કરીને રાજી થાવું. તે સત્સંગ તે શું કે મોટા પુરુષને હાથ જોડવા અને કહે તેમ કરવું. તે ભાગવતનો સાર કહી શકાય, 18,000 શ્લોકોનો સાર કહી શકાય એવા 3 શ્લોકો યોગીજી મહારાજ કહેતા. એમાંનો આ એક શ્લોક, ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમાયમા યથાવરુંદે સત્સંગ સર્વસંગાપહો હિ મામ. તમે યોગ સાધો, ઊંધા માથે લટકો, જંગલમાં જાઓ, ગુફામાં બેસી રહો, તપ કરો, વ્રત કરો, દાન કરો, યાત્રા કરો, અરે સાંખ્ય જ્ઞાન સિદ્ધ કરો. ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ન ધર્મ એવ ચ, ગમે તેટલું ધર્મનું પાલન કરો. ન સ્વાધ્યાય ગમે તેટલો કરો, ગમે તેટલું તપ કરો અને કુવા તળાવ ખોદાવાની પરોપકારની સેવાનું કાર્ય કરો. યથાવરુંદે સત્સંગ, જેવો હું સત્સંગે કરીને ભગવાન કે છે રાજી થાઉં છું એવો બીજા કોઈ સાધને કરીને રાજી થતો નથી. સ્વામીએ સુંદર વાત આપણને સમજાવી કે સત્સંગ એટલે શું, ભક્તિ એટલે શું. સંત કહે તેમ કરવું એ તો હાથ જોડવા એ તો બહુ સહેલું છે, પરંતુ કહે તેમ કરવું. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના વચને કરીને મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ માનવા એ ભક્તિ. ભગવાન અને સંત કહે તેમ કરવું છે. વચન ઉપર, આ શબ્દો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. હંમેશના માટે આપણે સૌ કોઈ વર્ષોથી બાહ્ય સાધનાને સાચી સાધના અને બાહ્ય ભક્તિને સાચી ભક્તિ માનતા આવ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામીના વચને કરીને હજારો સંતો, ભક્તો અને મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ. એમના વચનમાં વિશ્વાસ રાખ્યો કે સંત કહે તેમ જ કરવું છે. આપણે ભગવાન સ્વામિનારાયણને જોયા નથી, સાથે રહ્યા નથી, આંખે કરીને એમના ઐશ્વર્ય પ્રતાપને નિહાળ્યા નથી, પરંતુ જેને ભગવાન પુરુષોત્તમ નારાયણનો અખંડ સાક્ષાત્કાર છે, આદિ અનાદિના સેવક છે, અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત છે, પરમ એકાંતિક સંત છે, એવા યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના વચને કરીને આપણે માનવાનું છે. નિષ્ઠા દ્રઢ કરવાની છે કે મહારાજ સર્વોપરી છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે.
અને સાથે સાથે ભગવાન પુરુષોત્તમ નારાયણ કરતા હરતા છે એ માનવાનું છે. એમના વચને માનવાનું છે કે તમારા જીવનની અંદર જે કંઈ બને. ગઈકાલના 85મા જન્મજયંતિ મહોત્સવની અંદર સાંજની સભામાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજે બહુ જ ટૂંકા પ્રવચનની અંદર આ વાત કરી કે આપણને સત્સંગનો ખપ રે, સત્સંગની ગરજ રે, નિર્માનીપણે વર્તાય, દાસભાવે વર્તાય. એટલા માટે ભગવાન જાણી જોઈને આપણા જીવનની અંદર નાના મોટા દુઃખના પ્રસંગો ઉભા કરે છે. નહીં તો એક એક બ્રહ્માંડ લઈને ઉડે એવા છે. ભગવાન કરતા હરતા છે. એમના વચને માનવાનું છે. એમ માનીએ એ ભક્તિ છે. સર્વોપરી માનીએ એમના વચને એ ભક્તિ. ભગવાન કરતા હરતા છે એમના વચને માનીએ એ ભક્તિ. ભગવાન સહજાનંદ સ્વામી સદા સાકાર છે એમ માનીએ એમના વચને કરીને એ પણ ભક્તિ. અને ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં વિશ્વાસ રાખીએ, સંતના વચનમાં વિશ્વાસ રાખીએ કે આવા ગુણાતી સંત દ્વારા ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે અને મને સાક્ષાત મળ્યા છે. એવી રીતે માનીએ એમના વચને કરીને એ ભક્તિ છે. ભક્તિ ભક્તિ સહુ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. પરમ દિવસે પણ મેં વાત કરી હતી કે ઉપર અક્ષરધામની અંદર ભગવાન સહજાનંદ સ્વામી બિરાજમાન છે. આપણને કંઈ કહેવાનું નથી કે આમ માનો ને આમ માનો, આમ કરો ને આમ ન કરો. અથવા તો મૂર્તિમાં ભગવાન બિરાજમાન છે એ પણ આપણને કહેવાનું નથી. સંત સ્વામી ઘણી વખત વાત કરતા કે તમે કદાચ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના નામે વડતાલમાં બિરાજમાન છે ને એની સામે તમે ઉભા ઉભા સિગરેટ પીવો ને ધુમાડા કાઢો તો એ હરિકૃષ્ણ મહારાજ તમને નહીં કહે કે અહીંયા સિગરેટ ન પીવાય. એ તો સંતમાં રહીને આપણને કહેશે, ગુણાતીત પુરુષમાં રહીને આપણને કહેશે કે તમે સિગરેટ છોડો, વ્યસન છોડો, દેહાભિમાન છોડો, ભગવાનમાં માનો, ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાઓ, માળા પૂજા કરો, નિત્ય પૂજા કરો, રવિવારની સભામાં જાઓ. પ્રગટની વાત અહીંયા આગળ કરી છે. ભગવાન અને સંત આપણને જે જે કહે તેમ જ કરવું છે. આવો નિર્ધાર રાખવો, આવો વિચાર રહે કે ભૂલે ચૂકે પણ મનમાં એવો સંકલ્પ ન થાય કે મારાથી આ વચન મનાશે ને આટલું નહીં મનાય. આવી પ્રકારની વિચારધારા જેની હોય તો સમજો કે એ ભગવાનનો ભક્ત છે, એના હૈયામાં ભગવાનની ભક્તિ છે. હવે આગળ મહારાજ પોતે વાત કરે છે અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે. અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે. અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા સંકલ્પ, ઘાટ સંકલ્પ થાય અને હઠાવ્યા પણ હઠે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. તે ધારતા ધારતા 10 વર્ષ થાય અથવા 20 વર્ષ થાય અથવા 25 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું વચનાવત જે તે થયું. આ વચનામૃતનું શીર્ષક છે ધ્યાન કરવામાં કાયર ન થવાનું. આપણને કોઈને પણ પૂછવામાં આવે કે ધ્યાન એટલે શું, એટલે તરત જ આપણને ધ્યાનની મુદ્રા નજર સામે આવીને ઉભી રહી જાય. પદ્માસન લગાવેલું હોય, આંખો બંધ હોય અને
બંને હાથની જે મુદ્રા એ ધ્યાન મુદ્રાની અંદર હોય, નીચે મૃગજર્મ કે આસન પાથરી એના ઉપર બેઠા હોય, આપણે આને ધ્યાન કહીએ છીએ. મહંત સ્વામી મહારાજ કહે છે કે એ તો ધ્યાનની મુદ્રા છે. ધ્યાન કોને કહેવાય? ધ્યાન એટલે મહિમાનો વિચાર. અમારા જ્ઞાન ગુરુ પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવે હંમેશના માટે વાત કરતા પોતાના પ્રવચનમાં કે જ્ઞાન વિના ધ્યાન ન ટકે, મહિમા વગર ધ્યાન ન ટકે. 24 કલાક પદ્માસન લગાવી આંખો બંધ કરીને તમે બેઠા રહો બંધ ઓરડાની અંદર, અંધારા સિવાય કંઈ ન દેખાય, અને સંકલ્પ વિકલ્પની ઘટમાળ આપણા મનની અંદર ચાલ્યા જ કરે. એ ધ્યાન નથી. ધ્યાન સાચો એને કહી શકાય કે જેની આપણે માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે, કરતા હર્તા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, નિર્ગુણ છે, અચ્યુત છે, નિર્લેપ છે, અનાસક્ત છે. અને વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે. આવી પ્રકારનો જે વિચાર એમાંથી ચડાયમાન ન થવાય એનું ધ્યાન રાખવાની જરૂર છે. એ પુરુષની અંદર સંકલ્પ વિકલ્પ આપણને ન જાગે, તર્ક વિતર્ક ન જાગે, હશે કે કેમ નહીં, મનુષ્ય ભાવ ન આવે એનું ધ્યાન રાખવામાં આવે, એ સાચું ધ્યાન. બાકી આંખો બંધ હોય, બંધ ઓરડામાં બેઠો હોય, પદ્માસન લગાવેલા હોય, અરે ભગવા કપડા પહેરીને બેઠો હોય, અને કદાચ વડતાલમાં હોય, ભુજમાં હોય, અમદાવાદમાં હોય કે કોઈ પણ મંદિરમાં હોય, અને આચાર્ય મહારાજે દીક્ષા આપેલી સાધુઓ હોય, પ્રવચન અને પારણ કરેલો હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, પરંતુ ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર જો એને તર્ક વિતર્ક થતો હોય તો સમજવું કે ધ્યાની નથી, જ્ઞાની નથી. ધ્યાન અહીંયા રાખવાનું. ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની વધારે જરૂર છે. આપણે સત્સંગી મટી તો નથી ગયા ને, સાધુ મટી તો નથી ગયા ને, હરિભક્ત મટી તો નથી ગયા ને, ત્યાં ધ્યાન રાખવાની જરૂર છે. આપણને પ્રગટના સ્વરૂપની અંદર કોઈ તર્ક વિતર્ક તો નથી થતો ને, એ ધ્યાન રાખવાની જરૂર છે. એ ધ્યાન સાચું ધ્યાન છે. બાકી આસન વાળીને આંખો બંધ કરીને બેઠા, આંખો બંધ કરવી એ સંયમની નિશાની છે. આંખો બંધ કરવી એટલે કે ઉઘાડી આંખે આપણે એ ગુણાતીત સંત અને મનુષ્ય જેવા દેખીએ, એ મનુષ્ય ભાવ રીતે દેખવાનું બંધ કરી અને દિવ્ય દ્રષ્ટિથી, મહિમાની દ્રષ્ટિથી, સંયમની દ્રષ્ટિથી, નિર્દોષ ભાવની દ્રષ્ટિથી, દિવ્ય ભાવની દ્રષ્ટિથી એ ગુણાતીત સંતને દેખવાની જરૂર છે. તો સમજવું કે ધ્યાન એમના વચને કરીને સંપૂર્ણ સત્સંગને, મંદિરને, શાસ્ત્રને, સંતોને, હરિભક્તોને, નાના મોટા બાય ભાઈ તમામને દિવ્ય દેખવામાં આવે તો સમજવું કે આપણે ધ્યાનની મુદ્રામાં છીએ, આપણે ધ્યાન કરી રહ્યા છીએ. બાકી આંખો બંધ કરીને સંતનો અભાવ આપણા મનમાં વિચાર આવતો હોય, સંતના અવગુણનો વિચાર આવતો હોય, હરિભક્તના અવગુણનો વિચાર આવતો હોય, અને મહારાજની મૂર્તિ સામે ઉભો માળા કરતો હોય ને આંખ બંધ હોય તો પણ એ ધ્યાન નથી, એ ગડબડ ગોટા વાળે છે. એટલા માટે મહારાજે કહ્યું કે ધ્યાન કરવું એમાં કાયર ન થવું. જેને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ હૈયાની અંદર છે અને કોઈ દિવસ કાયરતાનો વિચાર ન આવે, અખંડ શુરવીરતા રહ્યા કરે, મનનો ગુલામ ન થાય, મનને મારે, મનના સંકલ્પ વિકલ્પ સાથે ભળી ન જાય તો સમજવું કે એ શુરવીર છે. અને આવી પ્રકારે જે વર્તે એને મહારાજે કહ્યું કે એકાંતિક ભક્ત છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને.
ક્ષુરસ્ય ધારા નિશિતા દુરિત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ભગવાનના માર્ગે ચાલવું, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, ભગવાનને રાજી કરવા, દાસ ભાવે વર્તવું, અહંતા, મમતા, ઈર્ષા, અભિમાનનો ત્યાગ કરવો એ કોણ કરી શકે? જેનામાં કે જે વ્યક્તિના રોમ રોમની અંદર શુરવીરતા સમાયેલી હોય, મર્દાનગી હોય, મરણિયો થયો હોય, એ ક્યારેય પણ આમાંથી પાછો ન પડે. અને એને મહારાજે એકાંતિક ભક્ત કહ્યો છે. આ વચનામૃતનો વિશેષ મહિમા, આ પ્રથમના 15મા વચનામૃતની વિશેષ વાતો અને રહસ્ય અને મર્મ વધારે સમજવા માટે આપણે આવતીકાલે પ્રયત્ન કરીશું. ભગવાનને, ગુરુહરિને પ્રાર્થના કરીએ કે અમે ભક્ત બનીએ, કહેતા કે અમારા હૃદયમાં એવી ભક્તિ જાગૃત થાય, એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલે પ્રવચનમાળામાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.